હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 યુનિટ 6 એનો રીડ 1 જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર એનો અભ્યાસ કરીશું. સ્ટ્રાઇકનો અર્થ થાય પ્રહાર કરવો, અગેન્સ્ટ એટલે ની સામે, વોર એટલે યુદ્ધ, યુદ્ધની સામે પ્રહાર અથવા તો હડતાલ કરવી તે. અહીં હેલેન કેલર દ્વારા કાર્નેગી હોલ ન્યૂયોર્કમાં અપાયેલી સ્પીચ છે. હેલેન કેલર નામથી તમે પરિચિત છો. ધોરણ 10માં એક આંધળી બહેરી મૂંગી છોકરીની તમે વાર્તા ભણી ગયા, જેને એના ટીચર એની સુલીવાને બોલતા વાંચતા લખતા શીખવાડેલી. એ છોકરી આગળ જતાં ખૂબ સરસ ભણે છે અને શ્રેષ્ઠ ઓરેટર એટલે વક્તા બને છે. એણે ડેલ કાર્નેગી હોલ ન્યૂયોર્કમાં 1916 5 જાન્યુઆરી 1916 આપેલી એની સ્પીચ છે. અત્રે બીજું પણ યાદ કરાવી લઈએ કે 1916 એ પ્રથમ વિશ્વયુદ્ધનો તબક્કો હતો. 1914 થી 1919 સુધી જે યુદ્ધ ચાલેલું તે વખતની તેની આર્થિક પરિસ્થિતિ, તેની સામાજિક અવ્યવસ્થા અથવા તો વ્યવસ્થા, કામદારોની મનોસ્થિતિ, એ બધાને ધ્યાનમાં રાખીને કામદારોને એટલે અહીં વર્કરોને એટલે જે આર્મી મેન હોય, પોલીસમેન હોય કે બીજી કોઈ જગ્યાએ નોકરી કરતા હોય તેવાઓને સંબોધીને અને મીડિયાના એડિટર્સને સંબોધીને હેલેન કેલરે સરસ મજાની વાત કરી છે. 1916ના સંદર્ભમાં સમજજો તો તમને મજા આવશે. શરૂ કરીએ લેસન. To begin with, I have a word to say to my good friends, the editors and others who are moved to pity me. To begin with એટલે શરૂઆત કરતાં જ I have a word to say, મારે કંઈ કહેવું છે મારા ગુડ ફ્રેન્ડ, સારા મિત્રોને, સન્નિષ્ઠ મિત્રોને, એડિટર્સ સંપાદકોને, ન્યૂઝપેપરના સંપાદકોને, અને અધર્સ અને બીજાઓને, who moved to pity એટલે દયા ખાવી, જે મારા પર દયા ખાય છે તે મારા સારા મિત્રો, સંપાદકો અને બીજા લોકોને શરૂઆત કરતાં જ મારે 2 શબ્દો કહેવા છે. સમ પીપલ આર ગ્રીવડ. ગ્રીવનો અર્થ થાય દુઃખ થવું, શોકમગ્ન થવું. કેટલાક લોકો દુઃખી છે બિકોઝ દે ઇમેજિન ધેટ, કારણ કે તેમને એવું લાગે છે, ઇમેજિન ધારવું અથવા લાગવું, તેમને એવું લાગે છે ધેટ આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન. પ્રિન્સિપલ એટલે સિદ્ધાંતવાદી, અનપ્રિન્સિપલ બિન સૈદ્ધાંતિક લોકો. હુ પરસ્યુડ એટલે સમજાવવું, મનાવવું. પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોઝિસ. અનપોપ્યુલર બિન પ્રચલિત કારણો, જે પ્રસિદ્ધ ન હોય, સારા ન હોય તેવા કારણો. એન્ડ મેક મી ધ માઉથ પીસ ઓફ ધેર પ્રોપેગન્ડા. પ્રોપેગન્ડા એટલે એનું પ્રચાર માધ્યમનું હાથો બનાવવા માંગે છે. પ્રચાર માધ્યમનું પ્રવક્તા બનાવવા માંગે છે. ફરીથી જોઈએ છેલ્લું વાક્ય કે કેટલાક લોકો દુઃખી છે કારણ કે તેઓ એવું માને છે કે હું એવા બિન સૈદ્ધાંતિક લોકોના હાથમાં આવી પડી છું, જે બિન સૈદ્ધાંતિક લોકો મને એમના બિન પ્રચલિત કારણોનો પ્રચાર કરવાનો માધ્યમ બનાવવા માંગે છે. એટલે કે બિન સૈદ્ધાંતિક લોકો એમની બિન સૈદ્ધાંતિક અનૈતિક વાતને મારા દ્વારા પ્રચાર કરાવવા માંગે છે, એવું કેટલાક લોકો માને છે અને દુઃખી થાય છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ ધેટ. હવે ચાલો એક વાતને અત્યારે માટે અને સદાયના માટે સમજી લઈએ. આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. તો એવા લોકોની, જે લોકો દુઃખી થાય છે આવું માનીને, એવા લોકોની પીટી એટલે દયા મારે જોઈતી નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. હું તેમના કોઈની સાથે મારું સ્થાન બદલવા માંગતી નથી. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ. હું શું બોલી રહી છું, હું શાના વિશે વાત કરી રહ્યું છું એ મને ખબર છે. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ. સોર્સ એટલે સ્ત્રોત, ઇન્ફોર્મેશન માહિતી, મારા માહિતીના સ્ત્રોત એ બીજા લોકોના માહિતીના સ્ત્રોત જેટલા જ
સારા અને રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર છે. રિલાયેબલ એટલે વિશ્વાસપાત્ર, જેના પરથી નાઉન રિલાયન્સ બને. એટલે હું જે માહિતી આપું છું એ મારા માહિતીના સ્ત્રોત બીજા લોકો જેટલા જ સારા અને વિશ્વાસપાત્ર છે. આઈ હેવ અ પેપર્સ ફ્રોમ મેગેઝિન એન્ડ આઈ હેવ પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ England, France, Germany and Austria that I can read myself. I can read myself. મારા વાંચવા માટે મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાથી પેપર્સ એટલે ન્યૂઝપેપર્સ અને મેગેઝિન્સ આવે છે. મારા પોતાના વાંચવા માટે મારે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રિયાથી ન્યૂઝપેપર્સ છાપાઓ અને સામયિકો મેગેઝિન્સ આવે છે. એટલે મારા માહિતીના સ્ત્રોત સારા છે. Not all the editors I have met can do that. હું જેટલા એડિટર્સને મળી છું એ બધા આવું કરી શકતા નથી. Quite a number of them have to take their French and German second hand. એમાંના કેટલા બધાને તેમનું જર્મન અને ફ્રેન્ચનું છાપું સેકન્ડ હેન્ડ જૂનામાંથી લઈને વાંચવું પડે છે. I will not depreciate. એક શબ્દ છે એપ્રિશિએટ એટલે પ્રશંસા કરવી. એનો વિરોધી છે ડેપ્રિશિએટ, અવગણના કરવી. હું તે એડિટર્સનું અવમૂલ્યન કરવા માંગતી નથી, કારણ કે હું જાણું છું તે આર એન ઓવરવર્કડ વધુ કામના બોજા હેઠળ દબાયેલા. વર્ક એટલે કામ કર, પણ ઓવરવર્ક એટલે વધારે પડતું કામ. મિસઅન્ડરસ્ટુડ ન સમજાયેલો ક્લાસ વર્ક છે. તે એડિટરનો વર્ક છે એ વધુ કામના બોજા હેઠળ દબાયેલો અને ન સમજાયેલો વર્ક છે. લેટ ધેમ રિમેમ્બર, તેમને યાદ રાખવા દો that if I cannot see fire at the end of their cigarettes, neither can they thread a needle in the dark. તેમને યાદ રાખવા દો કે જો હું તેમના સિગારેટના છેડેની આગ જોઈ શકતી નથી તો તે પણ અંધારામાં ક્યાં દોરો પરોવી શકે છે, સોયમાં દોરો ક્યાં પરોવી શકે છે. અહીંયા થોડીક દ્વિઅર્થી વાત છે. એક વાત એમ છે કે દરેક વ્યક્તિના ટેલેન્ટ્સ એ જુદા જુદા હોય, બધામાં સમાન ટેલેન્ટ ન હોય. અને પ્રેક્ટિકલ વાત એ છે કે અંધ વ્યક્તિ એ દિવસે પણ દોરો પરોવી શકે ને અંધારું સ્વિચ ઓફ કરીને, લાઇટ બંધ કરીને એકદમ અંધારું હોય તો પણ પરોવી શકે, કારણ કે એને ફિલિંગની મહત્ત્વ હોય છે, એને પ્રકાશનું મહત્ત્વ હોતું નથી. એટલે ટેલેન્ટ્સ એ જુદા જુદા હોઈ શકે એવું સમજાવે છે. All I ask, gentlemen, is fair field and no favor. એ સજ્જનોને પાસે હું એક જ વસ્તુની અપેક્ષા રાખું છું, ફેર ફિલ્ડ એટલે નિષ્પક્ષ, અને નો ફેવર એટલે તરફેણ વગરના, ફિલ્ડ એટલે ક્ષેત્રની અપેક્ષા રાખું છું. એટલે નિષ્પક્ષ અને તરફેણ વગરની વાત કરો એવી હું અપેક્ષા રાખું છું. I have entered the fight against preparedness and against the economic system under which we live. અહીંયા એક શબ્દ છે પ્રિપેર્ડનેસ, વારંવાર આવશે. એનું અર્થ થશે સુસજ્જતા. આઈ હેવ એન્ટર્ડ ફાઇટ અગેન્સ્ટ સુસજ્જતા. સુસજ્જતાને આપણે સારી ભાષામાં કહીશું કે વધુ પડતા સુધરેલા હોય તે, વધુ પડતા વિકાસશીલ હોય તે. અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ, આપણે જે આર્થિક વ્યવસ્થા તંત્ર હેઠળ જીવીએ છીએ તેને, અને સુસજ્જતાની વિરુદ્ધમાં મેં જંગ છેડી દીધો છે. અગેન્સ્ટ એટલે ની વિરુદ્ધમાં ફાઇટ એટલે જંગ છેડી દીધો છે. ઇટ ઇઝ ટુ બી ફાઇટ ટુ ફિનિશ એન્ડ આઈ આસ્ક નો ક્વાર્ટર. અને તે અંત સુધીની લડત છે અને હું એમાં કોઈ બાંધછોડ કરવા, તેને વચ્ચે છોડી દેવા માંગતી નથી. All the machinery of the system has been set in motion. મશીનરી એટલે વ્યવસ્થા તંત્ર, સિસ્ટમ ઓફ મશીનરી એટલે આખાનો અર્થ કરીએ વ્યવસ્થા તંત્ર. સેટ ઇન મોશન, મોશન એટલે ગતિમાન થયું છે, એટલે કે કાર્યરત થઈ ગયું છે, ચાલુ થઈ ગયું છે.
પ્રથમ વિશ્વયુદ્ધ પછીનું ભાંગી ગયેલું અર્થતંત્ર હવે ધીરે ધીરે શરૂ થઈ રહ્યું છે તેના અર્થમાં છે. અબાઉ ધ કમ્પ્લેન્ટ ફરિયાદ, એન્ડ ડીન એટલે અવાજ, ઓફ ધ પ્રોટેસ્ટ વિરોધના અવાજ અને ફરિયાદોની વચ્ચે, એટલે વર્કરોનો ખૂબ મોટો વિરોધ થઈ રહ્યો છે, એમની ફરિયાદો આવી રહી છે, એના વચ્ચે ઇઝ હર્ડ ધ વોઇસ ઓફ ઓથોરિટી, વર્કરોની ફરિયાદો અને એમના વિરોધના સૂરની વચ્ચે કામદારોનો અવાજ સંભળાય છે એવું કહે છે. ફ્રેન્ડ્સ, હવે સમજો, કદાચ તમને આજની સ્થિતિનું આપણું ભારતનું કંઈક ચિત્ર દેખાશે. કામદારો સખત વિરોધ કરી રહ્યા છે, ફરિયાદો કરી રહ્યા છે, એ બધાની વચ્ચે સત્તાધીશો એવું કહે છે, ફ્રેન્ડ્સ, ફેલો વર્કમેન, મિત્રો, સાથી કામદારો, પેટ્રિયોટ્સ, દેશભક્તો, યોર કન્ટ્રી ઇઝ ઇન ડેન્જર, તમારો દેશ ખતરામાં છે, ભયમાં છે. There are foes on all sides of us. અહીંયા ડબલ વાર છપાયું છે, on all sides. There are foes on all sides of us. આપણી ચારે બાજુ દુશ્મનો જ દુશ્મનો છે. There is nothing between us and our enemy except એટલે સિવાય પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન. આપણા અને આપણા દુશ્મનો, એનિમીઝ એટલે દુશ્મનોની વચ્ચે એટલાન્ટિક ઓશન અને પેસિફિક ઓશન સિવાય કશું જ નથી. લુક એટ વોટ હેપન ટુ બેલ્જિયમ. આ બેલ્જિયમ દેશનું શું થયું એ જુઓ. કન્સિડર ધ ફેટ ઓફ સર્બિયા. ફેટ એટલે નસીબ, કન્સિડર એટલે વિચાર કરવો. સર્બિયા દેશના નું શું થશે એના નસીબનો તમે વિચાર કરો. વિલ યુ મર્મર. મર્મર એટલે ગણગણાટ કરવું. અબાઉટ લો વેજીસ, વેન યોર કન્ટ્રી, યોર વેરી લિબર્ટીઝ આર ઇન ડેન્જર. તમારી પોતાની આઝાદી, તમારો દેશ જ્યારે ખતરામાં હોય ત્યારે શું તમે લો વેજીસ, નીચા પગાર વિશે મર્મર એટલે ગણગણાટ કરતા રહેશો? વોટ આર ધ માઇઝરીઝ. માઇઝરીઝ એટલે દુઃખ અથવા પીડા. યુ એન્ડ્યુર એટલે સહન કરવું. કમ્પેર્ડ ટુ ધ હ્યુમિલિએશન એટલે અપમાન, અવહેલના. ઓફ હેવિંગ વિક્ટોરિયસ જર્મન આર્મી સેઇલ અપ ધ ઈસ્ટ રિવર. ઈસ્ટ રિવર ઉપરથી પસાર થતા વિજેતા એવા જર્મન સૈન્યએ કરેલા અપમાનની સરખામણીમાં તમને જે દુઃખ પડે છે એ તો કશું જ નથી, એની કોઈ વિષાદ નથી. જર્મન આર્મી, વિજેતા એવી જર્મન આર્મી ઈસ્ટ રિવર ક્રોસ કરીને આપણા દેશમાં ઘૂસી ગઈ હતી અને એમણે જે અપમાનો સર્જ્યા હતા, એમણે જે દુઃખ પહોંચાડ્યા હતા, એની સરખામણીમાં તમારો ઓછો પગાર, તમને ન મળતી સગવડો એ તો કોઈ દુઃખ જ નથી. ક્વિટ યોર ગ્રમ્બલિંગ. ગ્રમ્બલ એટલે બડબડવું, બડબડાટ કરવો. તો બડબડાટ કરવાનું ક્વિટ એટલે છોડી દો. ગેટ બિઝી તૈયાર થઈ જાઓ. એન્ડ પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એન્ડ યોર ફ્લેગ. બડબડાટ કરવાનું બંધ કરો, તૈયાર થઈ જાઓ. પ્રિપેર ટુ ડિફેન્ડ યોર ફાયર સાઇડ એટલે તમારું ઘર અને તમારો ફ્લેગ એટલે તમારા દેશને બચાવવા માટે તૈયાર થઈ જાઓ. ગેટ એન આર્મી. આર્મી તૈયાર કરો. ગેટ અ નેવી. નૌકાદળ તૈયાર કરો. બી રેડી ટુ મીટ ધ ઇન્વેડર્સ. ઇન્વેડર્સ એટલે ઘૂસણખોરો અથવા દુશ્મનો અથવા હુમલાખોરો. લાઈક ધ લોયલ હાર્ટેડ ફ્રી મેન યુ આર. લોયલ હાર્ટેડ વફાદાર સ્વતંત્ર નાગરિકની જેમ એ દુશ્મનોની સામે લડવા માટે તમે તૈયાર થઈ જાઓ. આવું પેલા વિરોધ કરતા વર્કરોને સત્તાધીશો કહે છે. દેશમાં સખત વિરોધ થઈ રહ્યો છે, કામદારો વિરોધ કરે છે, એની વચ્ચે પેલા સત્તા પર બેઠેલા લોકો કામદારોને આવું કહે છે કે તમારો દેશ ખતરામાં છે, ત્યારે શું તમે તમારા ઓછા પગાર વિશે બડબડાટ કરશો? હવે હેલેન કેલર એ વર્કરોને કહે છે કે વિલ ધ વર્કર્સ વોક ઇન ધીસ ટ્રેપ.
વર્કરોની કંઈક ડિમાન્ડ હતી અને આગલા પેરેગ્રાફ મુજબ સત્તાધીશોએ આવું એમને સમજાવ્યું, આવા બહેકાવ્યા એમને. તો શું આ ટ્રેપ એટલે આ જાળમાં વર્કર્સ એટલે કામદારો ફસાઈ જશે? વિલ દે બી ફૂલ્ડ અગેઇન? ફૂલ એટલે મૂર્ખ બનવું. ફરીથી શું તેઓ મૂર્ખ બનશે? આઈ એમ અફ્રેડ સો. મને તો એવો જ ડર લાગે છે. ધ પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ. સસેપ્ટિબલ એટલે માની જવું, માની જાય તેવું. પીપલ હેવ ઓલવેઝ બીન સસેપ્ટિબલ ટુ ઓરેટરી. ઓરેટરી એટલે ભાષણ, શોર્ટ એટલે પ્રકાર. ધીસ શોર્ટ આવા પ્રકારના ભાષણ તે જલ્દી માની જાય એવા જ તે લોકો છે. આ વર્કરો એ એવા લોકો છે જે આવા પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણોથી માની જાય છે અને ફરીથી મૂર્ખ બને છે. ધ વર્કર્સ નો, કામદારો જાણે છે, દે હેવ નો એનિમીઝ એક્સેપ્ટ ધેર માસ્ટર્સ. એક્સેપ્ટ એટલે ના સિવાય. કામદારો જાણે છે કે તેમને તેમના માલિકો સિવાય બીજા કોઈ દુશ્મન નથી. દે નો દેટ their citizenship paper are no warrant for their safety of their wives and children. તેઓ જાણે છે કે તેમનું સિટીઝનશીપ પેપર એટલે નાગરિકત્વ એ તેમની પત્નીઓ, તેમના બાળકોની સલામતીની વોરંટ એટલે ખાતરી આપતું નથી. એટલે તે દેશના નાગરિકો છે તેથી તે સલામત છે એવી કોઈ ખાતરી નથી. તેમ છતાં તે દેશ માટે જાન આપી દેવાનું સત્તાધીશો એમને કહે છે. તો એ વર્કરોની લાગણીને ધ્યાનમાં રાખીને અહીંયા એલેન કેલર એક સૂચના આપે છે. દે નો દેટ, તેઓ જાણે છે, દેટ ઓનેસ્ટ સ્વેટ, સ્વેટ એટલે પરસેવો, ઈમાનદારીની મહેનત, પરસિસ્ટન્ટ ટોઇલ, સખત સતત મહેનત, યર્સ ઓફ સ્ટ્રગલ, વર્ષોનું સંઘર્ષ, બ્રિંગ ધેમ નથિંગ ઓન ટુ, તેમના માટે કંઈ જ લાવ્યું નથી. ઈમાનદારીનો પરસેવો, સતત મહેનત અને વર્ષોના સંઘર્ષથી તેમને કશું પ્રાપ્ત થયું નથી, કશું મળ્યું નથી. વર્થ ફાઇટિંગ ફોર, કે જેના માટે તેઓ લડે. અને એ દેશ માટે જેમણે સતત પરસેવો પાડ્યો છે, સતત સંઘર્ષ કર્યો છે, એ દેશ પાસેથી એને એવું કશું મળ્યું નથી જેના માટે તે ફરીથી લડે. યટ ડીપ ડાઉન ઇન ધેર ફૂલિશ હાર્ટ્સ, તેમ છતાં ઊંડે ઊંડે તેમના હૃદયમાં દે બિલીવ દે અ કન્ટ્રી, તેઓ એમ જ માને છે કે આ દેશ પોતે જ છે, પોતાનાથી જ આ દેશ છે. ઓહ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. વેનિટી એટલે મિથ્યાભિમાન, સ્લેવ એટલે ગુલામોનું કેવું મિથ્યાભિમાન. હકીકતમાં આ બધા વર્કર્સ એ ગુલામ છે અને એનું કેવું મિથ્યાભિમાન છે કે એમનાથી જ દેશ ચાલે છે, પણ એમને ચલાવનારા ઉપરના સત્તાધીશો હોય છે. ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નો હાઉ ચાઇલ્ડિશ એન્ડ સીલી ધ વર્કર્સ આર. જે ચતુર માણસો છે, ઊંચા ઊંચા મહેલોમાં રહેનારા ચતુર માણસો છે, એ બહુ સારી રીતે જાણે છે કે આ વર્કર્સ એ કેટલા ચાઇલ્ડિશ, બાળક બુદ્ધિ જેવા અને મૂર્ખ છે. ચાલો સૈનિકો, દુશ્મનો સામે છે, તમારો દેશ ખતરામાં છે, હુમલો કરો. એટલે હુમલો કરવા તૈયાર છે અને પોતાનો જીવ આપી દેવા તૈયાર છે એવું સત્તાધીશો માને છે. દે નો ધેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસીસ ધેમ અપ ઇન ખાકી, તેઓ એટલે સત્તાધીશો જાણે છે કે જો સરકાર તેમને ખાકી કપડાં પહેરાવે, ગીવ્સ ધેમ અ રાઇફલ, એક રાઇફલ આપી દે, સ્ટાર્ટ ધેમ ઓફ વિથ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ, ધજા પતાકા અને બેન્ડના સાથે જો એમને મોકલી દેવામાં આવે તો દે વિલ ગો ફોર્થ ટુ ફાઇટ વેલિન્ટલી ફોર ધેર ઓન એનિમી, તો તેઓ તેમના પોતાના દુશ્મનો સાથે વેલિન્ટલી બહાદુરીપૂર્વક લડવા માટે આગળ વધી જશે. They are taught that brave men die for their country's honor. તેમને એવું શીખવાડવામાં આવ્યું છે કે બહાદુર માણસો તેના દેશના સન્માન માટે મૃત્યુ પામે છે. તો દેશ માટે જીવ આપવો એ બહાદુરીનું કામ છે એવું એમને શીખવાડવામાં આવે છે. વોટ અ પ્રાઇસ ટુ પે ફોર અ વેગ આઈડિયા. વેગ એટલે તુચ્છ, સામાન્ય. આવા સામાન્ય તથ્યહીન વિચાર માટે કેટલું ચૂકવવું પડે છે. વોટ અ પ્રાઇસ ટુ પે, કેટલું ચૂકવવું પડે છે. ધ લાઇવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન, લાખો યુવાનોના જીવન.
અધર મિલિયન્સ ક્રિપલ એટલે અપંગ થઈ જવું, બ્લાઇન્ડેડ અંધ થઈ જવું, કેટલાય મિલિયન્સ અપંગ થઈ જાય છે, અંધ થઈ જાય છે. એક્ઝિસ્ટન્ટ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ, અને હજુ કેટલા એવા લાખો છે જેનું જીવન જોખમમાં મુકાઈ જાય છે. એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ, મેડ હોરિબલ જેનું અસ્તિત્વ જ ભયંકર બની જાય છે, એવી કેટલી મોટી માનવજાતિ છે. ધ અચીવમેન્ટ એન્ડ લેગસી ઓફ જનરેશન સ્વેપ્ટ અવે ઇન મોમેન્ટ. અચીવમેન્ટ સિદ્ધિ, લેગસી અસ્મિતા, પેઢીની સિદ્ધિઓ, અત્યાર સુધીમાં પેઢીએ જે પ્રાપ્ત કર્યું છે તેની અસ્મિતા, એની ગરિમા એક ક્ષણવારમાં સ્વેપ્ટ અવે નેસ્ત નાબૂદ થઈ જાય, ઇન અ મોમેન્ટ ક્ષણમાં. એન્ડ નો બડી બેટર ઓફ ફોર ધ માઇઝરી, અને આ બધી મુશ્કેલીઓ પછી કોઈનું કલ્યાણ થવાનું નથી. નો બડી બેટર ઓફ ફોર ઓલ ધ માઇઝરી, આ બધી માઇઝરી, પીડા, દુઃખ પછી કોઈનું કલ્યાણ થવાનું નથી. ધીસ ટેરિબલ સેક્રિફાઈસ વુડ બી કોમ્પ્રિહેન્સિબલ. કોમ્પ્રિહેન્ડ એ વર્બ છે, કોમ્પ્રિહેન્ડ એટલે સમજવું, કોમ્પ્રિહેન્સિબલ સમજી શકાય તેવું. આ ભયંકર સેક્રિફાઈસ સમજી શકાય એવું છે. ઇફ ધ થિંગ યુ ડાય ફોર, જે વસ્તુ માટે તમે મરો છો, જે દેશ માટે, જે કારણ માટે તમે મૃત્યુ પામો છો. એન્ડ કોલ કન્ટ્રી ફેડ, ક્લોથ, હાઉસ એન્ડ વોર્મ્ડ યુ, એ દેશ તમને ફેડ ખવડાવે, ક્લોથ કપડાં આપે, હાઉસ તમને ઘર પૂરું પાડે, વાર્મ્ડ યુ તમને હૂંફ આપે, એડ્યુકેટેડ એન્ડ ચેરિશ યોર ચિલ્ડ્રન તમારા બાળકોને ભણાવે ને એનો ઉછેર કરે. તો એ વાત કંઈક કોમ્પ્રિહેન્સિબલ, એ બલિદાન કંઈક સમજી શકાય તો બુદ્ધિગ્રાહ્ય છે. જો જે દેશ માટે તમે બલિદાન આપો છો, એ તમારો દેશ કહો છો, એ તમને ખોરાક, કપડાં, ઘર પૂરું પાડે, હૂંફ આપે અને તમારા બાળકોને શિક્ષણ તેમજ તેમની સાર સંભાળ રાખે. આઈ થિંક ધ વર્કર આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન. આઈ થિંક, હું માનું છું, હેલેન કેલર કહે, હું માનું છું કે આવા બધા વર્કરો છે, એ ભલે ને સરકારી કે પ્રાઇવેટમાં નોકરી કરનારા કામદારો હોય, એ બધા મોસ્ટ અનસેલ્ફિશ, સેલ્ફિશ એટલે સ્વાર્થી, અનસેલ્ફિશ એટલે બિન સ્વાર્થી ચિલ્ડ્રન ઓફ મેન, માણસના એવા નિસ્વાર્થી બાળકો છે. ધ ટોઇલ એટલે મજૂરી કરવી, લીવ જીવવું, ડાય મરી જવું. તે કામ કરે છે, જીવે છે અને મરી જાય છે. ફોર અધર પીપલ્સ કન્ટ્રી, other people's continent, other people's liberty and other people's happiness. હેલન કેલર કહે છે કે હું માનું છું કે આ વર્કરો એ માનવના એવા નિસ્વાર્થી બાળકો છે જેઓ અન્ય લોકોના દેશ માટે, અન્ય લોકોના કન્ટિનેન્ટ એટલે ખંડ અથવા એને ભૂભાગ એવું કહીશું, અન્ય લોકોની લિબર્ટી એટલે સ્વતંત્રતા માટે, અન્ય લોકોની ખુશી માટે મજૂરી કરે છે. ટોઇલ એટલે મજૂરી કરે છે, લીવ જીવે છે ને ડાય મૃત્યુ પામે છે. આ કર્મચારીઓ, ધીસ વર્કર હેવ નો લિબર્ટી ઓફ ધેર ઓન, જે બીજા લોકો માટે મજૂરી કરે છે, જીવે છે ને મરી જાય છે, એ આ કર્મચારીઓને પોતાની ઓન એટલે પોતાની લિબર્ટી સ્વતંત્રતા નથી. દે આર નોટ ફ્રી, તેઓ ફ્રી નથી, તેઓ મુક્ત નથી, તેઓ આઝાદ નથી. વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક 12 or 10 or 8 hours a day, જ્યારે તેમને 8 થી 10 કલાક કામે જોતરવામાં આવે છે ત્યારે તેઓ ફ્રી નથી. દે આર નોટ ફ્રી વેન દે આર ઇલ પેઇડ ફોર ધેર એક્ઝોસ્ટિંગ ટોઇલ. એક્ઝોસ્ટિંગ થકવી નાખે તેવું ટોઇલ એટલે મજૂરી, તેમની થકવી નાખે તેવી મજૂરી માટે તેમને ઇલ પે ઓછું વેતન ચૂકવવામાં આવે છે ત્યારે તેઓ સ્વતંત્ર નથી. They are not free when their children must labor in mills and factories or starve. તેઓ સ્વતંત્ર નથી, તેઓ આઝાદ નથી જ્યારે તેમના બાળકો લેબર મજૂરી કરે છે, મિલ ઓર ફેક્ટરી, મિલ કે કારખાનામાં, અથવા તો ભૂખે મરે છે.
કારખાનામાં મિલમાં મજૂરી કરે છે અથવા ભૂખે મરે છે, તો એવા વર્કરોના બાળકો જે મજૂરી કરે છે અથવા તો ભૂખે મરે છે ત્યારે એ વર્કરો ફ્રી નથી, આઝાદ નથી. ઓર when their women may be driven by poverty to lives of શરમજનક જીવી, તેમની પત્નીઓ ભૂખથી, પોવર્ટી એટલે ગરીબીથી પ્રેરાઈને શરમજનક જીવન જીવે છે, ત્યારે પણ તેઓ સ્વતંત્રતા નથી. they are not free when they are ક્લબ એટલે ભેગું કરવું. ઇમ્પ્રિઝન જેલમાં પૂરવું. બિકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક ઓફ અ રેઇઝ ઓફ વેજીસ, વેજ એટલે પગાર, રેઇઝ વધારો. એન્ડ ફોર બેઝિક જસ્ટિસ દેટ ઇઝ રાઇટ એઝ હ્યુમન બિંગ. માનવ તરીકે, વ્યક્તિ તરીકે તેમનો હક છે એ ન્યાય મેળવવા માટે, તે મૂળભૂત ન્યાય મેળવવા માટે, તેમના ઊંચા પગાર માટે જ્યારે તેઓ સ્ટ્રાઇક હડતાલ કરે છે ત્યારે તેમને ક્લબ્ડ ભેગા કરીને જેલમાં પૂરી દેવામાં આવે છે, ત્યારે પણ તેઓ સ્વતંત્ર નથી, પેલા વર્કરો સ્વતંત્ર નથી. We are not free unless the men who frame and execute the laws represent the interest of the lives of the people and no other interest. એક બે શબ્દો નવા છે મિત્રો. વી આર નોટ ફ્રી, આપણે આઝાદ નથી, આપણે મુક્ત નથી, અનલેસ ત્યાં સુધી કે જ્યાં સુધી ધ મેન હુ ફ્રેમ એટલે ઘડવું, એક્ઝિક્યુટ અમલ કરવું, લો એટલે કાયદો, રિપ્રેઝન્ટ રજૂ કરવું, ઇન્ટરેસ્ટ રસ. આપણે ત્યાં સુધી ફ્રી નથી, ત્યાં સુધી આઝાદ નથી, ત્યાં સુધી મુક્ત નથી, જ્યાં સુધી કે જે લોકો કાયદો ઘડે છે અને એને અમલ કરે છે, જે કાયદો ફક્ત રિપ્રેઝન્ટ રજૂ કરે છે, ઇન્ટરેસ્ટ ઓફ લાઈવ્સ ઓફ પીપલ, લોકોના જીવનના રસને બતાવે છે, નો અધર ઇન્ટરેસ્ટ, અને બીજી કોઈ બાબત દર્શાવતું નથી. એટલે કોઈ બાબતોમાં રસ રાખ્યા વગર માત્ર લોકોના જીવનમાં રસ રાખીને તે કાયદો ઘડે છે, તેનું અમલીકરણ કરે છે, ત્યાં સુધી આપણે ફ્રી નથી. ધ બેલેટ ડઝ નોટ મેક ફ્રી મેન આઉટ ઓફ અ વેજ સ્લેવ. બેલેટ પેપર એટલે ચૂંટણી આપવાનું એક પત્ર હોય, મતદાન જેને કહી શકીએ. હવે મશીન આવી ગયા, પહેલાં બેલેટ પેપર્સ હતા. એ ચૂંટણી એટલે મતદાનનો હક એવું કહીશું આપણે. બેલેટ ડઝ નોટ મેક મેન ફ્રી આઉટ ઓફ વેગ સ્લેવ. આ પગારની, ઓછા પગારની ગુલામીમાંથી આ મતદાન એ કંઈ સ્વતંત્ર બનાવી શકતું નથી. મેં મત આપ્યું એટલે આ પગારની ગુલામીમાંથી હું મુક્ત છું, એવું કંઈ વોરંટ, એવી કંઈ ગેરંટી નથી. There has never existed a truly free and democratic nation in the world. Existed અસ્તિત્વ, ફ્રી એટલે મુક્ત, આઝાદ, ડેમોક્રેટિક લોકશાહી. આ દુનિયામાં કોઈ જ સંપૂર્ણ મુક્ત, સાચા અર્થમાં સંપૂર્ણ મુક્ત અને લોકશાહી ધરાવતું હોય એવું રાષ્ટ્ર અસ્તિત્વમાં નથી. ફ્રોમ ટાઈમ એટલે વર્ષોથી, સદીઓથી, અનિશ્ચિત કાળથી, immemorial men have followed with blind loyalty the strong men who had the power of money and armies. સદીઓથી, અનંતકાળથી મેન હેવ ફોલોડ, માણસ અનુસરતો આવ્યો છે, વિથ બ્લાઇન્ડ લોયલ્ટી, બ્લાઇન્ડ અંધ લોયલ્ટી, વફાદારી, આંધળી વફાદારીથી. ફલાણા ભાઈ કે હાજુ જોઈ, કારણ જાણ્યા વગર કહેવું એને બ્લાઇન્ડ લોયલ્ટી કહેવાય. અનાદિકાળથી માણસ એ એવા લોકોને આંધળી ઈમાનદારીથી અનુસરતો આવ્યો છે જેઓ સ્ટ્રોંગ મેન હોય, મજબૂત માણસો હોય. હુ હેડ ધ
પાવર ઓફ મની એન્ડ આર્મી, જેની પાસે પૈસા અને સૈન્યની લશ્કરની તાકાત હોય એવા શક્તિશાળી માણસો છે ને, જેને આપણે ગુલામો કહીએ છીએ, તે સદીઓથી અનુસરતા આવ્યા છે. ઇવન વાઇલ battlefields were piled એટલે ઢગલો થવું, high with their own dead, તેમના પોતાના સ્વજનોના મૃતદેહોથી બેટલફિલ્ડ એટલે યુદ્ધભૂમિમાં ઢગલા સર્જાયા છે, ખડકલા થયા છે. યુદ્ધભૂમિમાં પોતાની લાશોના ઢગલા ખડકાયા છે. they have tilled the lands of rulers, તેમના શાસકોની જમીનોને ખેડી છે. and have been robbed of the fruits of their labor, અમને તેમની મજૂરીમાંથી પણ લૂંટી લેવામાં આવ્યા છે. they have built palaces, તેમણે મહેલો બાંધ્યા છે. પિરામિડો બાંધ્યા છે. ટેમ્પલ્સ મંદિરો, કેથીડ્રલ દેવળો બાંધ્યા છે. that held no real shrine of liberty, તે મજૂરોએ, તે વર્કરોએ, તે કામદારોએ મહેલો, પિરામિડો, મંદિરો, દેવળો બાંધ્યા છે અને તેમાં ક્યાંય રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી, સાચી આઝાદીનું શ્રાઇન એટલે સ્મારક રચાયું નથી. એટલે મંદિરો બાંધ્યા કે દેવળો બાંધ્યા જેનાથી એ ગુલામીમાંથી મુક્ત થયા છે, માનસિક ગુલામીમાંથી, પગારની ગુલામીમાંથી, સામાજિક ગુલામીમાંથી મુક્ત થયા છે, એવું કોઈ સ્મારક નથી. એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન, સભ્યતા જેમ જેમ વધારે, ગ્રોન મોર કોમ્પ્લેક્સ એટલે જટિલ, સભ્યતા જેમ જેમ વધુ ને વધુ જટિલ થતી ગઈ તેમ તેમ ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્સ્લેવ, કામદારો વધુ ને વધુ ગુલામ થતા ગયા. એટલે જેમ જેમ આપણે સુધરતા જતા ગયા, જેમ જેમ વિકાસ પામતા ગયા, વિચારશીલ અને વિકાસશીલ થતા ગયા, તેમ તેમ વર્કર્સ એ વધુ ને વધુ એન્સ્લેવ એટલે ગુલામ થતા ગયા. અનટિલ ટુડે, આજ સુધી, they are little more than the parts of the machines they operate, અત્યાર સુધી જે મશીનોને તે ઓપરેટ કરે છે, ચલાવે છે, તેના એક પાર્ટ એટલે પૂર્જા સિવાય વધારાનું તે કશું નથી. જાણે એ મશીન હોય એવી રીતે તે ગુલામી કર્યા કરે છે. ડેઇલી દે ફેસ ધ ડેન્જર્સ ઓફ રેલ રોડ, દરરોજના એમના કામો અહીં વર્ણવ્યા છે કે ડેન્જર એટલે ખતરો, રેલ રોડ, તેઓ રોજે રોજ રેલ રસ્તા, બ્રિજ એટલે પુલ, સ્કાય સ્કેપર બહુમાળી મકાનો, ફ્રેઇટ ટ્રેન એટલે માલ સામાન લઈ જતી ટ્રેન, માલગાડી જેને કહીશું, સ્ટોક હોલ્ડ એટલે વહાણની સ્ટીમ રૂમ, સ્ટોક યાર્ડ એટલે વાડો હોય એટલે પ્રાણીઓને રાખવાનો વાડો, ટ્રેનિંગ એટ ધ ડોક્સ કે પછી દરિયાની ડોક્સ એટલે દરિયા કિનારે જે ગોદી હોય એમાં ટ્રેનિંગ દરમિયાન, ઓન ધ રેલ રોડ એટલે દરિયા પર તાલીમ, રેલ પર કે અંડરગ્રાઉન્ડ, ઓન ધ સી સમુદ્રમાં, સમુદ્રની ઉપર, અંડરગ્રાઉન્ડ, રેલ રોડ પર, બધી જગ્યાએ તેઓ સતત જોખમોનો સામનો કરવો પડે છે. they move the traffic, તેઓ ટ્રાફિક ચલાવે છે એટલે વાહનોને ચલાવે છે, ટ્રાફિકને આમ તેમ લઈ જાય છે. પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ, ધ પ્રેસિયસ કોમોડિટીઝ દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ, આપણને જીવવા માટે શક્ય છે તેવી જરૂરિયાતવાળી કોમોડિટી એટલે ચીજવસ્તુઓ, કિંમતી ચીજવસ્તુઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે, ટ્રાન્સપોર્ટેશન કરે છે. એન્ડ વોટ ઇઝ ધેર રિવોર્ડ, અને બદલામાં તેમને શું મળે છે? સ્કેન્ટી વેજ એટલે સાવ તુચ્છ સામાન્ય એવો વેજ પગાર, ઓફન પોવર્ટી ઘણી વખત ગરીબી, રેન્ટ્સ, ટેક્સીસ, ટ્રિબ્યુટ્સ એન્ડ વોર કોમ્પોનેન્ટ્સ, રેન્ટ્સ એટલે ભાડાઓ, ટેક્સીસ, ટ્રિબ્યુટ કરનું ભારણ, આટલું કમાય તો આટલો વેરો તો ભરવો જ પડશે, વોર કોમ્પોનેન્ટ્સ કે પછી યુદ્ધની
components ભરપાઈ, the kind of preparedness the workers want is, આવા પ્રકારની પ્રિપેર્ડનેસમાં આપણે જીવીએ છીએ અત્યારે. હવે હેલેન કેલર એવું છે કે વર્કરોને કેવા પ્રકારના કાઇન્ડનેસ, કેવા પ્રકારની પ્રિપેર્ડનેસની જરૂર છે. તો ધ કાઇન્ડ ઓફ પ્રિપેર્ડનેસ ધ વર્કર વોન્ટ ઇઝ રેકગ્નાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ. તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન થાય. રીઓર્ગેનાઇઝેશન એન્ડ રિકન્સ્ટ્રક્શન, પુનર્વ્યવસ્થાપન થાય આખા જીવનનું, એવું તે ઈચ્છે છે. સચ એઝ હેઝ નેવર બીન attempted by statement or governments. Such has never been attempted, જેનો અટેમ્પ્ટ એટલે પ્રયાસ ક્યારેય કોઈ સ્ટેટમેન્ટ, કોઈ નેતા કે કોઈ સરકારે કર્યો નથી. એટલે તેમના સમગ્ર જીવનનું પુનર્ગઠન અને વ્યવસ્થાપન થાય એવું કોઈ રાજકારણીએ કે સરકારે ક્યારેય કરવાનો પ્રયત્ન કર્યો નથી. જર્મનીના લોકો found out years ago that they could not raise good soldiers in the slums. સ્લમ એટલે ઝૂંપડપટ્ટી. જર્મનીના લોકોને વર્ષો પહેલાં લાગેલું કે તેઓ ઝૂંપડપટ્ટીમાંથી સારા સૈનિકો નહીં રચી શકે. સો દે એબોલિશ ધ સ્લમ્સ, તેથી તેમને ઝૂંપડપટ્ટીઓ જ નાશ કરી. એબોલિશ એટલે નાશ કરવું. They saw it that all the people had at least a few of the essential of civilization. તેમણે એ પણ ધ્યાનમાં લીધું કે ઘણા બધા લોકો સભ્યતાના થોડાક પાયાના અંશમાં પડેલા છે. એટલે લોકોમાં પીપલ હેડ એટલીસ્ટ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ સિવિલાઇઝેશન, કેટલાક લોકોમાં એટલીસ્ટ થોડાક એસેન્શિયલ જરૂરી સિવિલાઇઝેશન સભ્યતાના અંશો તો પડેલા જ છે. ડિસન્ટ લોજિંગ, લોજ આપણે એવો શબ્દ બોલીએ છીએ, લોજમાં જમ્યા, પણ એકચ્યુઅલી લોજ ટુ લોજ, LODGE, લોજ એટલે રહેવું, રોકાવું એવો અર્થ થાય. એટલે અહીંયા ડિસન્ટ લોજ, વ્યવસ્થિત રોકાણ, સારી રીતે રોકાઈ શકે તેવું. ક્લીન સ્ટ્રીટ, ચોખ્ખી શેરીઓ હોય. હોલસમ ઇફ સ્કેન્ટી ફૂડ, ઓછો હોય પણ હોલસમ સંપૂર્ણ ખોરાક હોય. પ્રોપર મેડિકલ કેર, વ્યવસ્થિત મેડિકલ સારવાર હોય. પ્રોપર સેફગાર્ડ ફોર ધ વર્કર્સ ઇન ધેર ઓક્યુપેશન્સ, ઓક્યુપેશનલ વ્યવસાયમાં આગળ આપણે મુશ્કેલ કામો કરતા વર્કરોની વાત કરી, એમના વ્યવસાયમાં પ્રોપર સેફગાર્ડ હોય, સલામતીના સાધનો હોય. That is only a small part of what should be done. શું થવું જોઈએ એનો એક આ નાનકડો અંશ છે. It is your business to force this reform on the administration. It is your business, એ તમારું કામ છે. ટુ ફોર્સ, દબાણ કરવાનું. ટુ રિફોર્મ એટલે બદલાવ, પરિવર્તન. ઓન ધ એડમિનિસ્ટ્રેશન, વ્યવસ્થા તંત્ર પર, સરકાર પર આ રિફોર્મ, આ બદલાવ લાવવા માટેનું ફોર્સ કરવું એ તમારી જવાબદારી છે. લેટ ધેર બી નો મોર ટોક અબાઉટ વોટ અ ગવર્મેન્ટ કેન ઓર કેન નોટ ડુ. સરકાર શું કરી શકે, શું ન કરી શકે એના વિશે ચાલો આપણે વાત ન કરીએ. ઓલ ધીઝ થિંગ્સ હેવ બીન ડન બાય ધ belligerent nations in the turmoil of war. ટર્મોઇલ એટલે યાતના, વોર એટલે યુદ્ધ, યુદ્ધની યાતનાઓ વચ્ચે. બિલિગ્રન્ટ નેશન્સ એટલે બિલિગ્રન્ટ એટલે યુદ્ધખોર, નેશન એટલે રાષ્ટ્રોએ. યુદ્ધની યાતનાઓ વચ્ચે દરેક યુદ્ધખોર રાષ્ટ્રોએ આ કામ કર્યા છે. એટલે યુદ્ધ ચાલતું હોય તેમ છતાં કેટલા યુદ્ધખોર રાષ્ટ્રો હતા તેમણે આવા કામ કર્યા છે. આવા એટલે કયા? ઉપર કહ્યું છે તે. ડિસન્ટ રહેઠાણ મળ્યું હોય, સંતુલિત આહાર મળતો હોય અને એમને સેફગાર્ડ મળતા હોય એવું કેટલાક યુદ્ધખોર રાષ્ટ્રોએ, જેમ કે જર્મની હોય, ફ્રાન્સના લોકોએ કર્યું હતું. એવરી ફંડામેન્ટલ મૂળભૂત બેઝિક ઇન્ડસ્ટ્રી હેઝ બીન મેનેજ્ડ બેટર બાય ગવર્મેન્ટ દેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન્સ. ખાનગી નિગમો કરતાં સરકારોએ દરેક પાયાના ઉદ્યોગોનું સારી રીતે
મેનેજ્ડ એટલે વ્યવસ્થાપન કર્યું છે. એટલે પ્રાઇવેટ કોર્પોરેશન, પ્રાઇવેટ નિગમ કરતાં સરકાર એ વધુ સારી રીતે તેનું મેનેજમેન્ટ કરી શકે. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ. ઇટ ઇઝ યોર ડ્યુટી, એ તમારી ફરજ છે. રેડિકલ મેઝર એટલે આવશ્યક, જરૂરી, મેઝર એટલે પગલાં લેવા. ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ, ઇન્સિસ્ટ એટલે દબાણ કરવું, આગ્રહ કરવો, હજુ વધારે આવશ્યક પગલાં લેવા માટે આગ્રહ કરવાની તમારી ફરજ. તમે ફરજ પાડો સરકારને, તમે ઇન્સિસ્ટ કરો સરકારને કે હજુ રેડિકલ મેઝર્સ, હજુ યોગ્ય પગલાં લે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોયડ ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ ઓર માઇન ઓર સ્ટોર. એ જોવાની તમારી જવાબદારી છે કે કોઈ બાળક ઇઝ એમ્પ્લોયડ કામે રાખવામાં આવે, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશ ઉદ્યોગોમાં, માઇન એટલે ખાણ, સ્ટોર દુકાનોમાં, એટલે કોઈ જગ્યાએ ખાણમાં, ઔદ્યોગિક જગ્યાઓમાં કે દુકાનોમાં કોઈને બાળમજૂરી ન કરાવાય. એન્ડ ધેટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિસીઝ. અને એ જોવાની પણ જવાબદારી તમારી છે કે કોઈ કામ નીડલેસલી બિનજરૂરી એક્સપોઝ એટલે ખુલ્લું સીધા સંપર્કમાં આવે કે જેનાથી એક્સિડન્ટ કે અકસ્માત થાય. એટલે ભયંકર કામો જે અગાઉ જણાવ્યા, સમુદ્રની ઉપર કે ભૂગર્ભમાં કે વગેરે કામ કરતી વખતે જે સેફગાર્ડ લેવાતા નથી, એવા સીધા જ અકસ્માત કે રોગને એક્સપોઝ કરતા હોય, એવી રીતે બિનજરૂરી ન જોડાય, એવા બિનજરૂરી કામોમાં ન જોડાય, એ જોવાની જવાબદારી પણ તમારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ ગીવ ક્લીન સિટી ફ્રી ફ્રોમ સ્મોક, ડર્ટ એન્ડ કન્જેશન. એ જોવાની તમારી જવાબદારી છે કે તમે એને ચોખ્ખા શહેરો આપો, ફ્રી ફ્રોમ સ્મોક કે જે ધુમાડાથી મુક્ત હોય, ડર્ટ એટલે ગંદકીથી મુક્ત હોય, ધુમાડાથી મુક્ત હોય, એન્ડ કન્જેશન એટલે ભીડભાડ. આપણે કન્જસ્ટેડ એવો શબ્દ બોલીએ છીએ, એનામાંથી નાઉન બનેલું છે. ભીડભાડથી મુક્ત શહેરો હોય એવું તમે આપો તમારા બાળકોને, એ જોવાની જવાબદારી તમારી છે. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક ધેમ પે યુ લિવિંગ વેજ. એ જોવાની જવાબદારી તમારી છે કે તમે એમને યોગ્ય રીતે જીવી શકે એવો તમે એને પગાર આપો. ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન એવરી ડિપાર્ટમેન્ટ ઓફ ધ નેશન. એ જોવાની જવાબદારી તમારી છે કે આવા પ્રકારની પ્રિપેર્ડનેસ એટલે સુસજ્જતા કેરીડ અમલમાં મુકાય દરેક ડિપાર્ટમેન્ટમાં ઓન ધ નેશન. રાષ્ટ્રના દરેક ડિપાર્ટમેન્ટમાં આવા પ્રકારની સુસજ્જતા અમલમાં મુકાય. અન્ટિલ એવરીવન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન. દરેક વ્યક્તિને તક હોય એ સારી રીતે જન્મ પામે, વેલ નરિસ્ડ સારી રીતે પોષણ પામે, રાઇટલી એજ્યુકેટેડ સારું એજ્યુકેશન મેળવે, ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસેબલ ટુ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ અને સતત તે દેશ માટે યોગ્ય રીતે શિક્ષિત, હોશિયાર અને દેશ સેવાને યોગ્ય બને. Strike against all the ordinance and laws and institution that continues the slaughter of peace and cruelty of war. અહીંયા યુદ્ધની ગંભીરતા અને એના નુકસાનોની વાત છે. એવા ઓર્ડિનન્સ એટલે કાયદાઓ, કાયદા કાનૂન, ઇન્સ્ટિટ્યુશન સંસ્થાઓની સામે પ્રહાર કરો. ધેટ કન્ટિન્યુ જે ચાલુ રાખે, સ્લોટર એટલે કતલ કરવાનું, પીસ ઓફ ક્રુઅલ્ટી ઓફ વોર શાંતિની કતલ કરવાનું ચાલુ રાખે છે અને યુદ્ધની ક્રૂરતા લાવે છે તેવી સંસ્થાઓ, તેવા વિચારધારી વ્યક્તિઓ, તેવા કાયદાઓ, તેવા ઓર્ડિનન્સ એન્ડ લોઝ કાયદા કાનૂન સંસ્થાઓ જે શાંતિને સ્લોટર કરે છે અને યુદ્ધની ક્રુઅલ્ટી લાવે છે તેના પર પ્રહાર કરો, તેને તોડી નાખો.
સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ. યુદ્ધની સામે પ્રહાર કરો હે લોકો, કારણ કે તમારા વગર, તમારા એટલે વર્કરો વગર યુદ્ધ લડી શકાવાનું નથી. સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ એન્ડ ગેસ બોમ્બ્સ એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર. સ્ક્રેપ એટલે ભંગાર, ગેસ બોમ્બ અને બીજા મોતના સામાનોના મેન્યુફેક્ચરિંગ ઉપર સ્ટ્રાઇક એટલે પ્રહાર કરો. Strike against preparedness, that means death and misery to millions of human beings. Strike against preparedness, એવી સુસજ્જતા, એવી સુધરેલી બાબત પર પ્રહાર કરો કે જે મોત લાવે છે. માઇઝરીઝ ઓફ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ, લાખો માનવોમાં દુઃખ લાવે છે. બી નોટ ડમ્બ, મૂંગા ન બનો. ઓબેડિયન્ટ સ્લેવ ઇન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન, ડિસ્ટ્રક્શન એટલે વિનાશકારી સૈન્યમાં ગુલામ એવા આજ્ઞાંકિત અને મૂંગા ન બનો. બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન, કન્સ્ટ્રક્શન એટલે સર્જન કરનારી આર્મીના હીરો એટલે વીર અથવા નાયક બનો. That's it friends. Goodbye. See you in the next video. Take care.